હેલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આપણે સંસ્કૃતમાં સંધિ હવે કન્ટિન્યુ કરીએ છીએ. વિસર્ગ સંધિ નિયમ 1 આપણે જોઈ લીધો છે આગળ. નિયમ 1માં એ પ્રકારનું હતું, જરા આપણે રિવાઇઝ કરી લઈએ કે વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી જો કોઈ ઘોષ વર્ણ મતલબ કે ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ અથવા તો કોઈ અંતસ્થ વર્ણ એટલે કે યરલવ અથવા તો ઉષ્માક્ષર એટલે કે શ, શ, સ અને હ, શ, સ, શ અને હ એવા ઉષ્માક્ષરો જો આવે તો એનો વિસર્ગનો ઓ થાય છે. એવો આપણે એક નિયમ જોયો. હવે અહીંયા બીજો નિયમ જોવાનો છે. વિસર્ગ પહેલાં લખ્યું છે મેં અ હોય, એ જ છે. પહેલાં પણ એ જ હતું, વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અહીંયા પાછો અ હોય. પહેલાંમાં હતું ઘોષ વ્યંજન, અંતસ્થ વર્ણો અને ઉષ્માક્ષરો. અહીંયા આવશે વિસર્ગ પહેલાં પણ અ અને વિસર્ગ પછી પણ અ થાય તો વિસર્ગનો ઓ કરવાનો. પણ સાથે એક વધારાનું છે કે જે ઉત્તર પદનો અ છે એટલે સંધિમાં પ્લસ પહેલાં અને પ્લસ પછી, તો પ્લસ પછી જે અ આવે છે તે અનો અવગ્રહ થાય. અવગ્રહ એટલે એને આપણે શું લખીએ છીએ તે જોઈએ છીએ. તે જોવાનું છે. તો અહીંયા આ નિયમ ફરી એકવાર વાંચી જઈએ. વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો તો ઓ કરવાનો જ છે, પહેલાંનો નિયમ જ છે. પણ વધારામાં જે પછી જે અ છે, વિસર્ગ પછી જે અ છે એનો અવગ્રહ થશે એટલે કે ડ જેવું દેખાય છે તમને. ખરેખર એ ડ નથી બોલાતો, એ અવગ્રહ છે, એનો ઉચ્ચાર થતો નથી, એ સાયલન્ટ વર્ડ છે. જેમ ઇંગ્લિશમાં તમે લોકો નોલેજ શબ્દ બોલો છો તેમાં કે નોલેજ નથી બોલતા આપણે, બરાબર? કે જેમ સાયલન્ટ છે તેવી રીતે અહીંયા આ પણ સાયલન્ટ વર્ડ છે. એના ઉદાહરણ જોઈએ તો જો અહીંયા વિસર્ગ પહેલાં અ છે, વિસર્ગ પછી પણ અ છે, એ બંનેની સંધિ કરીએ તો શ્રુતો તો થશે જ, એ તો આગળના નિયમમાં પણ થતું હતું. પણ આમાં વધારામાં શું થાય છે, જે અ છે એને ક્યાં નાખવો, તો એ અને અવગ્રહ તરીકે લઈ લેવાનો છે. એટલે શ્રુતોડયમ તમે એવું વાંચશો, પણ મિત્રો એવું ન વંચાય. આ સાયલન્ટ વર્ડ છે એટલે શ્રુતોયમ આ રીતે વંચાય, શ્રુતોયમ. તે રીતે બીજો જો ઉદાહરણ જુઓ, ઘટોત્કચઃ પ્લસ અહમ, તો ઘટોત્કચોહમ, ચ નો વિસર્ગ એનો ઓ થઈ ગયો એટલે, અને ત્યારબાદ અ છે એનો અવગ્રહ એટલે ઘટોત્કચોહમ. દૂતઃ પ્લસ અયમ, એમાં દૂતોહમ. સહ પ્લસ અચિંતયત, એમાં સોચિંતયત. અવગ્રહ બોલતી જ નથી, એ તમારે ફક્ત લખવાનો જ છે, એનો ઉચ્ચાર કરવાનો નથી. માનવઃ પ્લસ અપી, માનવોપી. આ થઈ સંધિ કરી આપણે. હવે સંધિ વિચ્છેદ હોય તો પણ એ જ નિયમ લાગુ પડશે. એટલે જ્યાં જ્યાં તમને અવગ્રહ દેખાય ત્યાં તમારે અ લખી જ દેવાનો છે, અને જ્યાં ઓ દેખાય ત્યાં વિસર્ગ કરવાનો છે, બીજું કશું જ નથી. સંધિ છૂટી પાડવી સરળ લાગશે તમને, કારણ કે એમાં જ્યાં તમને અવગ્રહ છે ત્યાં તમે અ કરી જ નાખશો, અને ઓ જ્યાં છે તેનું તમે વિસર્ગ કરી નાખશો. એટલે નિર્વહંતઃ પ્લસ અપી, સાધુ સેવિતોપી તો સાધુ સેવિતઃ પ્લસ અપી, ધનિકઃ પ્લસ અપી, ગ્રંથાગારઃ પ્લસ અપી, બહવઃ પ્લસ અનુપમઃ. તો આ રીતે નિયમ 2 થયો.
આ નિયમ 2 આ રીતનો છે. નિયમ 1માં આપણે જોયું વિસર્ગ પહેલાં અ, પછી અંતસ્થ વર્ણ, ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર અને ઉષ્માક્ષર આવે તો ઓ જ થાય. એમાં અવગ્રહ કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં બાજુમાં અ આવ્યો જ નથી. અહીંયા અ આવે છે એટલે આપણે એને અવગ્રહ કરીશું. એકદમ સરળતાથી આ સમજાઈ જાય એમ છે. ત્યારબાદ આપણે જઈશું નિયમ 3 ઉપર. હવે વિસર્ગનો ઓ ક્યારે થાય તો આપણે જોઈ લીધું. 2 સંજોગોમાં ઓ થાય, બરાબર છે, એ આપણે જોઈ લીધું. વિસર્ગનો લોપ ક્યારે થાય? વિસર્ગ છે એ હટી ક્યારે જાય? વિસર્ગ ક્યારે કાઢી નખાય? તો એના પણ 2 જેવા નિયમ છે, બરાબર છે. વિસર્ગનો લોપ ક્યારે થાય? તો 2 સંજોગોમાં લોપ થાય એનો. એક તો વિસર્ગ પહેલાં, એક મિનિટ મિત્રો, એક તો વિસર્ગ પહેલાં આ હોય, જો પહેલામાં અ હતો, હવે નિયમ થોડો બદલાયો, આ હોય અને વિસર્ગ પછી કોઈ ઘોષ વ્યંજન, મતલબ કે તમને બધાને ખબર જ છે ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ આવે તો વિસર્ગનો લોપ થાય. ફરી એકવાર બોલું, વિસર્ગ પહેલાં આ હોય, અહીંયા અ નહીં આવશે આ, અને વિસર્ગ પછી શું હોય? ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ, તો વિસર્ગનો લોપ થઈ જાય. ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ એટલે મિત્રો તમે સમજો છો, ગ ઘ અંગ આવે વિસર્ગ પછી, પછી ઝ ઝ યંગ આવે, ડ ઢ અણ આવે, દ ધ ન આવે, બ ભ મ આવે, તો તમારે વિસર્ગનો લોપ કરી દેવાનો. પણ વિસર્ગ પહેલાં આ હોય તો એની આપણે પહેલાં ઉદાહરણ જોઈએ. જુઓ, વિસર્ગ પહેલાં આ આવે છે અને પછી અંતસ્થ વર્ણો, પછી ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ આવે છે. જેમ કે દેવાહા પ્લસ ભાગમ, ભ એ ચોથો વર્ણ છે એટલે વિસર્ગ નીકળી જશે. મહા તેજાહા પ્લસ બભંજ, બ પ ફ બ ત્રીજો વર્ણ છે એટલે વિસર્ગ નીકળી જશે. વિઘ્ન વિહતા પ્લસ વિરમંતી, અહીંયા વ છે, અંતસ્થ વર્ણ છે તો પણ નીકળી જાય, વિઘ્ન વિહતા પ્લસ વિરમંતી. આગતાહા પ્લસ જના, જ છે, જ ત્રીજો વર્ણ છે, આગળ આ આવ્યું એટલે વિસર્ગ નીકળી ગયો. તે રીતના આ પણ છે, આગળ આ છે અને ન, ત થ દ ધ ન પાંચમો વર્ણ છે એટલે વિસર્ગ નીકળી ગયો. તો આ પહેલો નિયમ, વિસર્ગનો લોપ ક્યારે થાય? તો આ રીતે લોપ થાય કે આગળ આ આવે અને પછી કોઈ ઘોષ વ્યંજન, મતલબ કે ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર. બીજો નિયમ, વિસર્ગ પહેલા અ હોય કે આ હોય, ગમે તે હોય, બીજા નિયમમાં એવું છે, પણ વિસર્ગ પછી અ સિવાયનો સ્વર આવે. અ નહીં આવવો જોઈએ, અ સિવાયનો સ્વર, મતલબ કે ઈ હોય, ઉ હોય, ઉ હોય, દીર્ઘ ઈ હોય, અહીંયા મેં દીર્ઘ ઈ લખ્યો નથી પણ એ પણ આવશે. ઈ, ઉ, એ અને ઔ વગેરે બધા આવે તો પણ વિસર્ગનો લોપ થાય. પેલામાં ફક્ત આ હતું, આમાં અ પણ આવી શકે અને આ પણ આવી શકે, બંને આવી શકે. પણ વિસર્ગ પછી શું હોવું જોઈએ? અ સિવાયનો સ્વર આવવો જોઈએ. વિસર્ગ પછી અ સિવાયનો સ્વર આવવો જોઈએ. જેમ કે અહીંયા છે દૂતઃ પ્લસ ઇતિ, હવે વિસર્ગ પહેલાં અ આવ્યો પણ વિસર્ગ પછી શું છે? અ સિવાયનો સ્વર છે ને, ઈ છે એટલે દૂત ઇતિ, સ્વર વિસર્ગ નીકળી ગયો. કાષ્ઠખંડા ઈવ, આ આવ્યો તો પણ વાંધો નહીં, તો પણ સ્વર નીકળી જશે, કાષ્ઠખંડા ઈવ. મનુષ્ય પ્લસ એવ, તો મનુષ્ય એવ. પ્રાપ્તવ્ય પ્લસ એવ, તો પ્રાપ્તવ્ય એવ.
જો વિસર્ગ પહેલાં અ કે આ આવે અને વિસર્ગ પછી શું આવે? અ સિવાયના સ્વર. બધામાં જુઓ તમે અ સિવાયના સ્વર છે. અંધ પ્લસ એવ બરાબર અંધ એવ. મિત્રો આને તમે વારે વારે વાંચશો, વારંવાર તમે એને સાંભળશો આ નિયમોને, એટલે તમને કોઈ પણ સંધિ સરળતાથી આવડી જશે. તો આ થયો સંધિનો નિયમ 3. બરાબર છે. નિયમ 2 આપણે જોઈ લીધો. બરાબર, યાદ છે બધાને? હમણાં જ ચલાવ્યો છે. બરાબર, અવગ્રહનો નિયમ છે. આ છે નિયમ 3. હવે થશે નિયમ 4. નિયમ 4, તો એમાં જુઓ વિસર્ગનો ર ક્યારે થાય. મેં તમને શક્યતાઓ બતાવેલી કે વિસર્ગનો ક્યાં તો પછી ઓ થાય, ક્યાં તો પછી ઓ અને અવગ્રહ થાય, એ થઈ ગયા. વિસર્ગનો લોપ થાય, એ પણ થઈ ગયું. બીજું શું થાય? વિસર્ગનો ર થાય અથવા તો રેફ થાય. એ બંને નિયમ અહીંયા કમ્બાઈન છે, સાથે જ છે. એ નિયમ 4માં જ આવી જાય છે. તો વિસર્ગનો ભાઈ ર ક્યારે થાય? અહીંયા ફરી પાછું વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર. જો હવે અત્યાર સુધી કેવું આવતું હતું? વિસર્ગ પહેલાં શું આવતું હતું? અ કે આ જ આવતા હતા. પણ હવે ઊંધું છે. ર ક્યારે થાય? તો વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર આવે અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર આવે. એનો કોઈ નિયમ નથી. કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો ર થાય. કોઈ પણ સ્વર બોલું છું, એમાં વ્યંજન નહીં આવશે, સ્વર. વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર, સિવાયનો શબ્દ ઉપર લીટી કરી છે, અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર. એમાં કોઈ નિયમ નથી. કોઈ પણ સ્વર તમે જોતા હશો નીચેના ઉદાહરણમાં અ પણ છે, એ પણ છે, ઈ પણ છે. બરાબર. તો સોરી મિત્રો, સત્રોહો પ્લસ અપી. હવે સત્રોહો વિસર્ગ પહેલાં ઓ સ્વર છે અને વિસર્ગ પછી અ સ્વર છે. વિસર્ગ પહેલાં ઓ છે અને વિસર્ગ પછી અ સ્વર છે. તો અહીંયા વિસર્ગ છે એનો ર થશે. એમ તો રેફ જ થાય, પણ બાજુમાં અ ને ક્યાં નાખો? તે અ એ રમાં ભળી જાય, એટલે આખો ર બની જાય. સત્રોહો પ્લસ અપી બરાબર વિસર્ગનો ર પી. સત્રોરપી. એમ તો ર હલંત થાય, પણ એમાં અ છે ને બાજુમાં, એટલે આખો ર થઈ જશે. સત્રોરપી. ગુરોહો પ્લસ અપી, ગુરોરપી. શકુની, જો એ પણ આમાં ઓ આવ્યા, આમાં ઈ આવ્યો સ્વર. ઓકે, આ સિવાયનો કોઈ પણ આવી શકે. શકુની પ્લસ એશઃ, શકુની રેશઃ. પછી ગુરુહુ પ્લસ અગ્રે બરાબર ગુરુરગ્રે. પશુહુ પ્લસ એવ બરાબર પશુરેવ. ચક્ષુહુ પ્લસ ઈક્ષતે બરાબર ચક્ષુરીક્ષતે. હવે તમને થશે કે કોઈક જગ્યાએ ર મૂક્યો છે, કોઈક જગ્યાએ રે મૂક્યો છે, કોઈક જગ્યાએ રી મૂક્યું છે. જુઓ, મેં ખરા કર્યા છે. શકુની રેશઃ. શકુની રેશઃ એટલા માટે કે શકુની વિસર્ગનો તો ર થઈ ગયો, પણ એને ક્યાં મૂકવો? તો માત્ર તરીકે. શકુની રે, રે એમાં એ આવી ગયો શ. તેમાં ર નહીં થશે, એમાં રે થશે, કારણ કે પાછળનો જે સ્વર છે એના આપણા વ્યંજન ર સાથે ભેળવવો તો પડશે ને. એટલે શકુની રેશઃ. પશુ પ્લસ એવ, એમાં પશુહુ વિસર્ગનો તો ર કરી નાખ્યો, પણ એને ક્યાં કરીશું? તો પશુ રે વ. તેવી જ રીતે અહીંયા ઈ છે, તો ચક્ષુ ર પછી રમાં ઈ ભેળવો, એટલે ર પ્લસ ઈ બરાબર રી. ચક્ષુરીક્ષતે. એટલે કોઈકમાં ર થશે મિત્રો, કોઈકમાં રે થશે, કોઈકમાં રી થશે. જે પ્રમાણેનો તમારો સ્વર હોય એને તમારે રમાં ભેળવી દેવાનો છે ટૂંકમાં. બરાબર છે. અહીંયા દીર્ઘ ઈ છે એટલે રી કર્યું. રસ્વ ઈ હોય, રસ્વ ઈ હોય તો રસ્વ ઈ કરતે આપણે. બરાબર છે. જે પ્રમાણેનો
જે પ્રમાણેનો સ્વર હોય એ પ્રમાણે ફેરફાર કરવાના છે. તો ફરી એકવાર નિયમ, વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર, વિસર્ગ પછી કોઈ પણ સ્વર, વિસર્ગ પછી કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો ર થઈ જાય. ત્યારબાદ બીજો નિયમ છે, સેમ જ છે પણ રેફ વાળો નિયમ છે. આ રેફ કેમ એ તમને ખ્યાલ આવી જશે હમણાં. વિસર્ગનો રેફ ક્યારે થાય? રેફ એટલે તમને અર્ધચંદ્ર જેવું કરીએ છીએ ને આપણે ઉપર, એને રેફ કહેવાય. આ નિયમ એમ તો જોઈન્ટ જ છે પણ મેં એને તમારી સરળતા ખાતર અલગ કર્યા છે. વિસર્ગનો રેફ ક્યારે થાય? તો વિસર્ગ પહેલાં સેમ નિયમ છે, અ કે આ સિવાયનો સ્વર આવતો હોય અને વિસર્ગ પછી કોઈ ઘોષ વ્યંજન, મેં તમને કીધું છે ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર, બરાબર છે, અંતસ્થ વર્ણ આવે તો આપણે શું કરીએ છીએ, એનું અહીંયા રેફ કરી નાખવાનું છે. રેફ એટલા માટે મિત્રો કારણ કે સ્વર તો છે નહીં બાજુમાં. સ્વર હોય તો ર આપણે આખો લખી શકીએ પણ સ્વર છે જ નહીં એટલે આપણે અડધો ર રેફ તરીકે લખીએ છીએ. જેમ કે નીતિહી, ઈ આવ્યો, અ સિવાયનો સ્વર આવ્યો પ્લસ ન, ન એટલે ત થ દ ધ ન, પાંચમો વર્ણ એટલે નીતિર્ન, ન ઉપર રેફ આવશે. જુઓ મિત્રો, જ્યારે વિસર્ગ જ્યાં હોય એના પછીના અક્ષર પર રેફ મુકાય. બંધુહુ પ્લસ ન તો બંધુર્ન, કીર્તિહી પ્લસ મયા તો કીર્તિર્મયા, મ ઉપર રેફ આવશે. કીર્તિહી પ્લસ ભવેત તો કીર્તિર્ભવેત, કીર્તિહી પ્લસ વર્તતે તો કીર્તિર્વર્તતે, આ રીતે બોલાશે. હવે આ નિયમમાં બે વસ્તુ તમે જોઈ, વિસર્ગ પહેલાં અ કે આ નહીં આવે સિવાયનો સ્વર અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર. કોઈ પણ સ્વર હોય તો ર અને વ્યંજન હોય તો રેફ, બરાબર છે. હવે આ નિયમ આપણે, આ જે નિયમ છે એ નિયમ 4 એ અહીંયા આપણો પૂરો થાય છે. હવે આવશે નિયમ 5. નિયમ 5માં મિત્રો 3 નિયમ છે. એમ જોવા જાય તો એક જ નિયમ છે પણ એને મેં 3 ભાગમાં વિભાજિત કરેલું છે. તો વિસર્ગનો શ ક્યારે થાય? વિસર્ગ હોય એની આ છેલ્લી શક્યતા છે કે એનો શ ક્યારે થાય. વિસર્ગ પછી જો, વિસર્ગ પછી, વિસર્ગ પહેલાંની વાત નથી, વિસર્ગ પછીની જ વાત છે. અહીંયા વિસર્ગ પહેલાં શું છે એ આપણે જોવાનું નથી. વિસર્ગ પછી જો ચ, છ કે સ શરણાઈનો શ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થાય, પણ અડધો, હલંત લખેલો છે જુઓ. વિસર્ગ પછી જો ટ, ઠ કે શ આવે તો વિસર્ગના સ્થાનમાં ષટકોણનો શ થાય અને વિસર્ગ પછી જો ત, થ કે સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થાય. જોજો મિત્રો, અહીંયા આ જેટલા તમને વ્યંજન દેખાય છે ને, જો એ પહેલાં 2 છે, દરેક વર્ગના પહેલાં 2 લીધા. જો ચ વર્ગના 2 છે, ટ વર્ગના 2 છે અને ત વર્ગના 2 છે, પહેલાં 2. તો વિસર્ગ પછી ચ, છ કે શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થાય. જો વિસર્ગ પછી ટ, ઠ કે શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થાય અને વિસર્ગ પછી જો ત, થ કે સ આવે તો વિસર્ગના સ્થાનમાં સ થાય. જો મિત્રો, પહેલો નિયમ અને ત્રીજો નિયમ છે તમને ખાસ ચોપડીમાં જોવા મળશે. બીજો નિયમ આપણને જોવા મળતો નથી વધારે ચોપડીમાં, તો આપણે એના જ ઉદાહરણો પણ લીધા છે. તો જુઓ, અહીંયા વિસર્ગ પછી શું છે, ત આવ્યો. ત મતલબ ત, થ હોય તો શું થાય, સસલાનો સ, એટલે સસલાનો સ અડધો થઈ યસ્તુ. વિસર્ગ પછી શું છે, ત પાછો આવ્યો તો પ્રત્યુત્પન્ન મતિસ્તથા, સ દેખાય છે ને. પછી જો અહીંયા ચ આવ્યો છે, ચ એટલે શરણાઈનો શ. શરણાઈનો શ અડધો કેવી રીતે લખ્યો જો મેં, ચ એવી રીતે. શ્રવણનો આપણે શ્ર લખીએ એવું જરા લખીને, અડધો લખીને ચ બાજુમાં લખેલો છે. યુધિષ્ઠિરાદયશ્ચ,
તૃષેભ્ય ત આવ્યો એટલે સ. તૃષેભ્યસ્તંડુલા વિસર્ગ તો નીકળી જ જશે, એને બદલે સ થઈ જશે. 3 સમાંથી કોઈ પણ એક એનું નક્કી કેવી રીતે કરવાનું છે? બાજુમાં ત થ હોય તો સસલાનો શ, અને બાજુમાં ટ ઠ હોય તો ષટકોણનો, અને બાજુમાં ત થ હોય તો સસલાનો, એ ચ છ હોય તો શરણાઈનો. પછી પ્રવિષ્ટસ્તદા ત આવ્યો એટલે સસલાનો સ. પ્રવિષ્ટસ્તદા અતઃ પ્લસ તત્ર અતસ્તત્ર વિસર્ગનો સ થઈ ગયો સસલાનો. પ્રગતિ પ્લસ તેસામ પ્રગતિસ્તેસામ. કર્ણ પ્લસ ચ કર્ણશ્ચ, કેમ ચ છે એટલે શરણાઈનો શ થઈ ગયો. જુઓ, સિદ્ધ પ્લસ સદ્ભિ પ્લસ તુ સદ્ભિસ્તુ શરણાઈનો સ. પક્ષિણ પ્લસ ચ છે, સોરી પક્ષિણ પ્લસ ચ છે, શરણાઈનો શ થશે, ઉપર સસલાનો સ થશે. તો આ નિયમ છે તમારા. તો આ 5 નિયમો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે મિત્રો. અને આ તમારું ગૃહ કાર્ય છે, અને આનો સ્ક્રીનશોટ પાડી લેશો. આ તમારે ગૃહ કાર્ય કરવાનું છે. આમાં 10-10 મેં આપ્યા છે તમને, કે તમને ખ્યાલ આવે એમ જ છે. અને આ પણ તમારું ગૃહ કાર્ય છે મિત્રો. આ જે છે એ જ્યાં જ્યાં મેં લીટી કરી છે એના જ ફક્ત તમારે કરવાના છે. એટલે વાક્યોને ભૂલી જાઓ. જે લીટી કરી છે એ શબ્દો જ તમારે, એ શબ્દોની જ તમારે સંધિ કરવાની છે. આ તમારું ગૃહ કાર્ય છે. તો આ 2 ગૃહ કાર્યના બધાએ સ્ક્રીનશોટ પાડી લો અને લખી નાખજો. આ ગૃહ કાર્ય તમારે ફરજિયાત કમ્પલસરી કરવાનું છે. અને એનો જે ફોટો છે એ પાડીને મને મારા નંબર ઉપર મોકલવાનો છે. અને કોણ વિડીયો જોતું નથી એનો પણ મારી પાસે બધો અહેવાલ છે. યુટ્યુબ ઉપર કેટલા વ્યક્તિ વિડીયો જુએ છે એ ખ્યાલ છે જ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોશો તો જ તમને આવડશે. તો આ રીતે અહીંયા સંધિના જે આખું પ્રકરણ છે એ પૂરું થાય છે. સંધિનું પ્રકરણ અહીંયા પૂરું કરું છું. હવે કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ફોન કરી શકો છો. કંઈક સમજાતું ન હોય તો મેસેજ અથવા તો ફોન કરી શકો છો, અને તમારી સમસ્યાનું તમે નિવારણ કરી શકશો. તો આ રીતે આપણે ફરી એકવાર વિહંગાવલોકન કરી દઈએ. બરાબર, આ નિયમ 2 જોયો. જો આ નિયમ 1 જોયો આપણે. આ નિયમ 1 હતો, બરાબર છે ને? ઓય, ઓ થાય, બરાબર. બાજુમાં અંતસ્થ વર્ણ હોય, ઉષ્માક્ષર હોય, કે ત્રીજો ચોથો પાંચમો અક્ષર હોય તો ઓ. બીજું નિયમ આજે જોયો આપણે. બાજુમાં અ હોય તો ઓ તો થાય, પણ બાજુમાં પાછો અ હોય તો એનો અવગ્રહ થાય. વિસર્ગ પહેલાં અ હોય અને બાજુમાં પણ અ હોય, વિસર્ગ પછી પણ અ હોય તો ઓ થાય વિસર્ગનો, અને બાકીના અનો અવગ્રહ. બરાબર છે? આ નિયમ 2. નિયમ 3 આપણે કયો જોયો? વિસર્ગનો લોપ ક્યારે થાય? તો વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગ પછી કોઈ ઘોષ વર્ણ એટલે ત્રીજો ચોથો પાંચમો વર્ણ અંતસ્થ વર્ણ આવે તો વિસર્ગનો લોપ થાય. અને બીજો નિયમ કે વિસર્ગ પહેલાં અ કે આ આવે, હવે અહીંયા અ પણ ઉમેરાશે, અ કે આ હોય અને વિસર્ગ પછી અ સિવાયનો કોઈ સ્વર આવે તો પણ વિસર્ગનો લોપ થાય. ચોથો નિયમ, વિસર્ગનો ર ક્યારે થાય? તો વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો સ્વર અને વિસર્ગ પછી અ આવે, એટલે કે કોઈ પણ સ્વર આવે, કોઈ પણ સ્વર, તો એનો ર થાય. અને એવી જ રીતે રેફ ક્યારે થાય? વિસર્ગ પહેલાં કોઈ પણ અ કે આ સિવાયનો સ્વર તો ખરો જ, પણ વિસર્ગ પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો એનો રેફ થશે. અને નિયમ 5 આ છે કે સ સ સ ક્યારે થાય? તો ટૂંકમાં યાદ રાખવાનું છે મિત્રો. ચ કે છ હોય તો શરણાઈનો શ, ત કે ઠ હોય તો ષટકોણનો શ. જે નિયમ તમને આખી ચોપડીમાં દેખાતો નથી, એવા નિયમની કોઈ પણ સંધિ નથી, એટલે મેં એ સંધિ લીધી નથી. ત્યારબાદ છે વિસર્ગ પછી ત કે થ આવે તો સસલાનો સ. પણ યાદ રાખજો મિત્રો, શ શ અને સ પણ આવી શકે, એનું પણ ધ્યાન રાખજો. એવું નથી કે ચ કે છ જ આવે,
પણ ત્યાં શ આવી શકે તો પણ તમે સસલાનો સ ડબલ સ થશે. ટ ઠ આવે તો પણ સ થશે, અને કે સ આવે તો પણ સ થશે, અને ત થ સ આવે તો પણ સ થશે. એટલે એ રીતે તમારે લખવાનું છે. તો મિત્રો આ ગૃહ કાર્ય કરવું, અને આ ગૃહ કાર્ય છે તમારું એ કરવું, અને ટેસ્ટનું જે કાર્ય છે એ પણ હું તમને મોકલી આપું છું. તો એ ટેસ્ટ પણ તમારે અટેન્ડ કરવાની છે. 20 માર્કની ટેસ્ટ છે, તો એના માટે પણ તૈયારી કરજો, આ નિયમો બરાબર વાંચજો. અસ્તુ, નમો નમઃ.